તો આપને જણાવી દઈએ કે આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે અને તેમાં પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી જોવા મળી છે। તેમની પણ એક મોટી આગાહી છે કે અનેક વિસ્તારોમાં જળબંબાકાર થશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। અનેક વિસ્તારો જળબંબાકાર અને એમાં પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારેની શક્યતા છે। નીચાણવાળા વિસ્તારોમાં જે તમામ લોકો રહેશે તેમને સતર્ક રહેવું પડશે। અમદાવાદ ગાંધીનગરમાં પણ 36 કલાક ભારે વરસાદની આગાહી છે, એટલે કે 36 કલાકનો સમય એટલે કે 1.5 દિવસનો સમય રહેશે જે ભારે વરસાદ એ તમામ વિસ્તાર અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ ભારે પડી શકે છે। આગામી 48 કલાકમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા હતા। કેટલાક ભાગો જળમગ્ન થઈ ગયા હોય તેવું જણાશે। ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા વગેરે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ આગામી 36 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ ત્રાટકી શકે છે, કારણ કે આ સવારે ઝાકળી વાદળો આવ્યા, ઝાકળી વરસાદ થયો હતો, એટલે આગામી લગભગ 36 કલાકમાં પાછળ વરસાદ આવતો હોય તેવું જણાઈ રહ્યું છે। તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની જમાવટ જોવા મળશે। મહેસાણા અને ખેરાલુમાં પણ ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। તો આગામી 36 કલાક અમદાવાદ અને ગાંધીનગર માટે અતિ ભારે સાબિત થાય તેવી આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ 36 કલાકમાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણીમાં તે ગરકાવ થાય તેવી શક્યતા છે। અમદાવાદના નીચાણવાળા ભાગો, ઝૂંપડપટ્ટીવાળા ભાગો અને ગાંધીનગરના પણ ઝૂંપડપટ્ટીવાળા ભાગોએ ખાસ તકેદારી રાખવાની શક્યતા રહેશે। પાછળના બેસતા વેપારીઓએ ખાસ તકેદારી રાખવાની શક્યતા રહેશે। અને અમદાવાદમાં તો જાણે નીચાણવાળા ભાગોમાં પાણી ભરી જતાં જાણે જળમગ્ન થઈ ગયું હોય અને પૂરની સ્થિતિ બની ગઈ હોય તેવું જણાશે। તો જે પ્રમાણે અંબાલાલ પટેલની આગાહી છે, વીજળી પડવાની ઘટનાઓ વધી શકે છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવશે અને કાચા મકાનોમાં રહેતા લોકોએ સાવચેત રહેવું પડે એટલી તીવ્રતા સાથે વરસાદ આવી શકે છે। ખેતરોમાં પાક ધોવાઈ જવાની અને ખાતર નિષ્ફળ જવાની શક્યતા છે તેમ અંબાલાલ પટેલે આગાહી કરી છે। આ વખતે ગાજવીજ વધારે થશે, પવનની ગતિ વધારે રહેશે, એટલે જનધનને વીજળીના પ્રપાતથી પણ ધ્યાન રાખવું ઈચ્છ રહેશે। એટલે હવે ધીરે ધીરે તકેદારીનો સમય રહ્યો અને આગામી લગભગ તારીખ 26 થી 30માં પણ ભારેથી અતિ ભારે વરસાદ રાજ્યના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। એટલે આ ચોમાસાનું વહન બંગાળ ઉપસાગરનું વહન વધારે સક્રિય થયું છે અને અત્યારે અરબ સાગરનું વહન છે, જે વહનના કારણે આ વરસાદ આવ્યો છે।